હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણું સેકન્ડ સેમિસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 1 જેનું નામ છે આઈ વિલ બી ધેટ, જેની સરસ મજાની એવી સ્ટોરી છે એક્ટિવિટી 2 અ કી ટુ હેવન, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. બરાબર, સરસ મજાનું એક પ્લે છે. તેનાલી રામન વખતની સ્ટોરી છે. તો સ્ટોરીમાં શું છે આપણે જોઈએ આજે. એક નાટક છે નાનું એવું સરસ, જેનું નામ છે અ કી ટુ હેવન. હવે નાટક છે એનો મતલબ કે ત્યાં સીન અલગ અલગ ભજવાય છે. તેનો ફર્સ્ટ સીન 1, જેમાં કિંગ્સ કોર્ટ બતાવવામાં આવી છે. રાજાનો દરબાર બતાવેલો છે, જેમાં તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આ 3 જણ જે રાજાની વેઇટિંગ કરી રહ્યા છે, રાજા આવવાની રાહ જોઈ રહ્યા છે અને દરબારમાં બેઠેલા છે. આ આપણું એક સીન 1નું દ્રશ્ય છે. બરાબર, તો જોઈએ આપણે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેડ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ. એન્ડ વેર આર માય મિનિસ્ટર ટુડે? I will discuss the new road project with them. હવે તેનાલી રામન અને કોર્ટિયર્સ જે બેઠેલા છે અને રાજા દરબારમાં પ્રવેશ કરે છે. અને પછી રાજાજી પૂછે છે કે ભાઈ આજે બીજા મિનિસ્ટર મારા કેમ દેખાતા નથી, તમે 3 જ કેમ હાજર છો? કારણ કે આજે તો મારે નવા રોડ પ્રોજેક્ટ વિશેનું ડિસ્કશન કરવાનું છે. તો કોર્ટિયર 1 સેડ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ is in our kingdom these days and the minister are at their sadhu's camp. તો આ કોર્ટિયર 2 કહે છે કે આપણા કિંગડમમાં એક મોટા મહાન સાધુ આવેલા છે અને આપણા બધા જ દરબારીઓ, આપણા બધા જ મંત્રીઓ ત્યાં ગયા છે. The king said, a sadhu, a great sadhu? Who is the sadhu? I don't know anything about him. Do you know something, Raman? રાજાને નવાઈ લાગે છે કે કયો સાધુ જેના વિશે મેં સાંભળ્યું નથી. એટલે રામનને પૂછે છે, તેનાલી રામનને, કે ડુ યુ નો સમથિંગ, એના વિશે તું કંઈ જાણે છે રામન? રામન સેડ, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ એન્ડ હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલિયેસ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધેર. રામન કહે છે કે હા રાજાજી, મેં પણ સાંભળ્યું છે કે સાધુ છે મહાન, જે હિમાલયથી આવેલો છે અને હવાની અંદરથી કોઈન, પવિત્ર રખ્યા અને ફ્રૂટ પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે. કોર્ટિયર 1 સેડ, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ધીઝ ટેન્ટ એવરી ડે એન્ડ ધે ઓફર હિમ ગોલ્ડ કોઈન, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેઇન, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને વધારાની માહિતી આપતા કોર્ટિયર 1 કહે છે કે રાજાજી, રોજ ત્યાં લોકોની લાંબી લાઈનો થાય છે અને એ લોકો સાધુને શું આપે છે? તો ગોલ્ડ કોઈન, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેઇન, વેજીટેબલ અને ડ્રાય ફ્રૂટ પણ સાધુને આપે છે. કોર્ટિયર 2 સેડ, હી કેન કેર એની ઇલનેસ બાય પૂજા, but you need to pay him a big sum for that. કોર્ટિયર 2એ કહ્યું કે રાજાજી, એ કોઈ પણ જાતની બીમારી હોય તે પૂજા કરીને એનો નિવેડો લાવી દે છે, પરંતુ એના માટે રાજાજીને, લોકોને, સાધુને બહુ મોટો એવો એટલે કે બહુ સારી એવી એને ભેટ આપવી પડે છે. The king said, interesting. I want to know more about this sadhu. But you can go now. I will discuss about this sadhu with Raman only. આ તો બહુ રસપ્રદ વસ્તુ છે કે, પરંતુ એવું કરો, તમે અત્યારે જાઓ, હાલ હું રામન સાથે આના વિશે વાત કરીશ થોડી. ધ કોર્ટિયર્સ લીવ, અને પેલા 2 કોર્ટિયર છે એ દરબારમાંથી નીકળી જાય છે. બરાબર, આગળ જોઈએ. સેકન્ડ પેજ. ધ કિંગ સેડ, Raman, what do you think?
ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુ નેવર ચેન્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. હવે રાજાજી રામનને કહે છે કે રામન, તને શું લાગે છે, આ સાધુ સાચો સાધુ છે? જો સાચો સાધુ હોય તે ક્યારેય લોકો પાસેથી પોતાની સેવાના બદલામાં પૈસા લેતો નથી. માટે આપણે આને ત્યાં જોવું પડશે કે આ ખરેખર સાચો છે કે ઠગ સાધુ છે. આપણે એના ઉપર બરાબરની વોચ રાખવી પડશે, તપાસ કરવી પડશે. રામન સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રામને પણ કહ્યું કે હા, મને પણ રાજાજી કંઈક ખોટું હોય એવું લાગે છે. ધ કિંગ સેડ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. માટે રાજાજી હવે રામનને કહે છે કે એવું કર, તું ત્યાંનું ધ્યાન રાખ, એના ટેન્ટ આગળ જા અને એના વિશેની વધારે માહિતી તું મેળવી લાવે. રામન સેડ, સર્ટેનલી સર, ચોક્કસ. બરાબર. તો હવે સાધુ મહારાજની ખરેખર હકીકત શું છે, એ સાચો સાધુ છે કે ખોટો, એ જાણવા માટે રામન હવે તપાસ કરશે. તો આટલે સુધીની વાત આપણી સીન 1માં છે, જેમાં રાજાનો દરબાર બતાવ્યો છે અને 2 કોર્ટિયર્સ તેનાલી રામન અને રાજા વિશે જે વાતચીત થઈ છે 4 જણની વચ્ચે, એ આપણા સીન 1માં છે. એ પછીનું આગળનું પ્લે જેમાં સીન બદલાય છે, તમે જોઈ શકો છો તમારી બુકમાં પણ. હવે જે સીન આવશે એ સાધુના ટેન્ટ વિશેનો હશે, પરંતુ એ આપણે આપણા આગળના વિડીયોમાં જોઈશું. બરાબર. તો આજ માટે આટલું. ઓકે.